પુડલા, તૂટેલા ફૂટેલા પુડલા. વીજળી આવી, જો આવી, જો આવી. ચોટલા વાળતા થોડું થોડું આવડી ગયું છે આમ જો. અને આપણું મેનું થઈ ગયું છે નક્કી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, સવારના 8 વાગી ગયા છે. જોબ પરથી નીકળીને ઘરે જઈએ છીએ. અને થોડાક દિવસ બહુ ગરમી પડતી હતી. હવે આજે થોડોક રાત્રે બહુ વરસાદ આવ્યો છે. બહુ એટલે બહુ. જે આ બધું ભીનું છે હજી. એટલે મીન્સ કે કેટલા વાગે ખબર? 11-12 વાગે આસપાસ વરસાદ આવતો હતો. એટલે અત્યારે થોડું ઘણું તો કોરું થઈ ગયું છે. પણ એવો વરસાદ આવતો હતો, ટપાક 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 ઉપરથી અવાજ આવતો હતો. બહુ વરસાદ આવતો હતો. મેં ક્યારે ખુલ્લું કરી નાખ્યું? કેમ કે પાછળ વાડ હતી આખી હળંગે હળંગ. અને થોડોક ઠંડો પવન છે, વેધર ઠંડુ છે અને વાદળ છાયું છે એકદમ. એટલે આજે વરસાદ પડશે એવું લાગે છે. દિવસ નહીં તે વેધર ચેક નથી કર્યું, બાકી ચેક કર્યું હોય તો 100% એક્યુરેસી આ લોકો આપી દે છે કે આજે વરસાદ આવશે એટલે આવશે એમ. ચાલો તો હવે ઘર બાજુ જઈ. ઘરે જતાં પહેલાં જવાનું છે જીપીમાં, દવાખાને. રૂટીન ચેકઅપ છે, ચેકઅપ કરાવીને તરત ઘરે. ચાલો, જોબ પરથી છૂટીને પછી જીપીમાં આઈ ટેસ્ટ કરાવી એવો. ખાલી બસ રૂટીન ચેકઅપ હતું આઈનું. અને ત્યાંથી ઘરે આવીને હું પણ એટલી બધી રાડ્યું નાખશો. હું પપ્પા અને રૂટીન પતાવીને હવે જો જમવા બેસવાની તૈયારી કરું છું. ગરમા ગરમ ભાખરી બની ગઈ છે. ચા બને છે. ચાલો તો જમીને મળીએ. ચાલો તો વાગી ગયો છે 1 ને 12:30 થયા છે. અને રાદડિયા ફેમિલીના કિચનમાં બનવા મળ્યા છે પુડલા, તૂટેલા ફૂટેલા પુડલા. રાધિકાને લંચ આપવા જવાનું છે એટલે પુડલા મળ્યા છે બનવા. અને પછી આપણે જવાનું છે એમેઝોનના સ્લોટમાં. પાછળ 1 સ્લોટ છે, એટલે કરી આવીએ. ગઈકાલે 2 કર્યા હતા. ને મમ્મી તને પૂછતા હતા આપણા વ્યુઅર કે તમારા મમ્મી કેમ કઈ બોલતા નથી કે કીધું બોલશે ને. જે તો આવ્યા છે ને સેટલ થાય છે. કેમ તૂટી ગયું મમ્મી? ચાલો તો પુડલા બની ગઈ. કદાચ તો હું દેવા જાઉં કે પછી રહીને બોલાવું પડશે. મારું મોઢું થઈ જાય. મને ટેસ્ટ તો મારે બસ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. 4 વાગે નથી. એ તો નો લીધો મેં 4 વાગ્યાનો. 1:30 થી 5 નો લીધો. 3.5 કલાક. યમુના બટ આવાજ કે હો. હા લાઈ અડીમાં જો 8 બગડ્યા. જો બગડ્યા. બાન લેં ગેલું ને દાદા ને લેં ગેલું ને. ચાલો તો હમણાં મળીએ આપણે રસ્તા એમેઝોનના વેરહાઉસ. ચાલો યમુના, પપ્પાને છે ને કામ ઉપર જવું છે. હાલો વાલી કરી દો પપ્પાને. ચાલો. અરે વાહ. પછી આયા માથા ઉપર નહીં, ન્યા નહીં, આયા એટલે મેં કરી દીધી બસ. હવે ટાટા કહી દો પપ્પાને. ચાલો મારો થઈ ગયો છે ટાઈમ. હું નીકળું છું હવે. ચાલો એમને ઊભી થઈ જા બેટા. ચાલો જો
ઘરે હાઉસ પહોંચી ગયા છીએ અને ગાડીઓ લાઈનમાં ગોઠવી દીધી છે બધી. હજી રેક આપ્યા નથી. પાર્સલના ઘોડા લઈને આવે પછી કંઈક થાય અહીંયા. પાર્સલ ગોઠવીને હાલતા થઈ. હજી ઘોડા બોડા કાંઈ આપ્યા છે નહીં. બધા આમથી આમ આટા મારે છે. બધા ઊભા છે વાટ જોઈ જોઈ. ચાલો 4:30 વાગી ગયા છે ને આવી ગયા છે ઘરે. બહાર વેધરમાં આવી ગયો છે પલટો. આમ જુઓ કાળું ડિબાંગ વાદળું અહીંયા ચડી આવ્યું છે અને અમુક અમુક છાંટા વરસાદના મીડા છે આવવા. અને પવન છે તો ખુરશી ઊંધી થઈ ગઈ છે. યમુનાની ચેર છે જમવાની. શું છે પણ હાલો પપ્પા આમ જો ડેડી પપ્પા છે ને કામેથી આવી ગયા. વાલી વાલી કરો વાલી વાલી. વાહ મમ ચાલો તો હવે ખબર નહીં આજે શું બનાવવાનું હોય. સરપ્રાઈઝ મેનુ છે જોઈએ હમણાં શું બનાવે છે. જબરદસ્ત વરસાદ આવ્યો છે ને આમ જોવો અવાજ આવી વીજળીનો. ઓહો મોટા સાટે મીડો લેવા આમ જો. ગાડી ઉપર પડે ને ત્યાંથી ખબર પડે મોટા સાટ આવે છે એમ. મેં કીધું ને હમણાં વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળા છે બધા. કેવો અવાજ આવ્યો એમ રસોડામાં હતા ને ત્યાં તો જબરદસ્ત અવાજ આવ્યો. બહાર આવીને મારે જોવું પડ્યું કે કઈ બાજુથી અવાજ આવે છે. ઓછો લાઇટનિંગ થઈ વીજળી થઈ. પેલા કડાકા ભડાકા છે. ઓ માય ગુડનેસ. જબરદસ્ત હજી આવે છે. હજી ચાલુ છે. જોયો કેવો અવાજ આવ્યો. તો લાઇટનિંગ એ થાય છે. પણ મારી બાજુ કેમેરા ફેરવો ને તો લાઇટનિંગ થાય છે. જબરદસ્ત વીજળીના કડાકા ભડાકા હારે લાઇટનિંગ હારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણું મેનુ થઈ ગયું છે નક્કી. તો મારા પપ્પા તમને જણાવશે કે શું બનાવવાનું છે અને મારા પપ્પા જ બનાવવાના છે. હાલો પપ્પા બધાને જણાવી દો આપણે શું બનાવવાનું છે. પનીર મકાઈનું શાક બનાવવાનું છે. પનીર મકાઈનું શાક. સરસ. હજી તો શરૂઆત થાય છે. 5 વાગવા આવ્યા છે અને મારે કિચનમાં હલન ચલન ચાલુ થઈ ગઈ છે. કોણ છે બેટા કોણ છે? કોણ ભાઈએ માર્યું હે? તે જા બા તને વાળ ઓળ દેવો જા. કે ફરિયાદ કરો એવી વીજળીથી યમુના બી ગઈ. ક્યાં અવાજ છો બેટા? ક્યાં અવાજ છો? બહાર છો? હા માથું વળદે જા આમ બા. જો આવ્યું ત્યાં વીજળી આવી. જો આવી જો આવી. આ બાજુ બેટા હા એ તું ખાવા માંડ્યો. આમ ફેરવી નાખ આવે વાહ તાર બાજુ કરી દે એને ફેરવી એને એ રેડી છે નહીં મને પછી એમ ખાવે. વાળ તો છે ને વાકડિયા તો એ ટકો કરાવવો પડે એકવાર વીજળી પડવાની બીક ન રહે. એવું હોય લે આ નવું એવું પાછું નવું એમને આવી દો બેટા. નહીં, એને ખબર છે.
હું શું કહે રેડી એ યમુના આખી ફરી ગઈ પલોઠી વાળી જા પલોઠી વાળી જા હું છું મારી દીકરી મમ્મા પડી ગયું ઉપર આપો હા આપું છું એક જ મિનિટ ચાલો ચોટલા વાળતા થોડું થોડું આવડી ગયું છે આમ જો યમુનાને ચોટલા વાળતા આવડી ગયું કા પપ્પાને વાલી વાલી કરો ચોટલો વાળી દીધો ને હા તો વાલી વાલી કરો વાલી વાલી ચાલો જુઓ મકાઈનું શાક બનીને થઈ ગયું છે રેડી અને મારા પપ્પા ને નીજ ને મારા મમ્મી ને બધા બેસી ગયા છે આ યમુના બેન ને ડાઇનિંગ ટેબલ આપ્યું પણ એમાં બેહવું નથી ઈ મારા મમ્મીની પાછળ પાછળ સોફા ઉપર બેસી ગઈ છે હે મમ્મી તું આ સોફા ઉપર બેઠી છો આમ બધાને કેદ કરીને કારણ પાછા કોઈ પૂછશે કે આ સોફા ઉપર કેમ બેઠા જમવા એમ ઘૂંટણ બદલાવ્યા છે તે સોફા પર બેઠી છે જમવા માટે જોઈન્ટ બદલાશે હા મમ્મી અહીંયા આવ્યા ને પહેલા 2 મહિના પહેલા જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું છે એટલે હજી નીચે નથી બેસી શકતા તો એ એટલે ઉપર બેસે છે સોફા ઉપર ડાઇનિંગ ટેબલ છે નહીં અમારી ઘરે એટલે સોફા ઉપર બેસીને જમી લઈશે અને હું અહીંયા આવ્યો છું પાપડ શેકવા તો પાપડ શેકીને પછી હું બેસું છું જમવા માટે ચાલો તો 7:30 વાગવા આવ્યા છે 10 મિનિટની વાર છે અને જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે વગાડ દો હરખું વગાડ વાહ ભાઈ વાહ એક ફૂલ વાંસળી વગાડે છે એ માર્યો આનંદ બધી વગાડતા આવડે તો જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે યમુના યમુના બેટા બપોરે વાલી વાલી કરી દે વાલી વાલી કરો વાહ મારો દીકરો વાહ તો ચાલો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય હા જો યમુના બાય કહે છે કે તો બેટા બાય ઓય બાય કે હા જય શ્રી કૃષ્ણ કરી દે બધાને યમુના જય શ્રી કૃષ્ણ બે આ છે હા જોઈએ એમ હા ચાલો છોકરાઓની તો મસ્તી ચાલુ જ રહે પણ જો કે સ્લીપિંગ ટાઈમ થઈ ગયો છે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આમ જો અમારે પથારી થઈ ગયું છે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં